ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે। નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આણંદ ખાતે લોકસભા 2024 ચૂંટણી ડી.એન. હાઈસ્કૂલ ખાતે ચૂંટણીમાં મતદાન મથકોએ ફરજ બજાવનારા મહિલા 1080 કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપ્યો હતો। આણંદ ખાતે ચૂંટણી પૂર્વ ચૂંટણીમાં મતદાન મથકોએ ફરજ બજાવનાર કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે તે કર્મચારીઓને માસ્ટર ટ્રેનર દ્વારા બીજા તબક્કાની ચૂંટણી લક્ષી તાલીમ શરૂ કરતા પૂર્વે ચૂંટણીમાં મતદાન મથકોએ ફરજ બજાવનાર કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે તે પૂર્વે આ ચૂંટણીમાં દરેક રૂમોમાં પોસ્ટલ બેલેટની પેટીઓને સીલ મારી પછી વોટિંગ શરૂ કરવામાં આવેલ। ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। એચ.એમ. પટેલ, મામલતદાર આણંદ શહેર। સાહેબ, આજે બેલેટ પેપરથી ડી.એન. હાઈસ્કૂલ આણંદ ખાતે સરકારી અધિકારીઓનો મતદાન શું છે? આજે આ ઇલેક્શનના મહાપર્વ 7 તારીખે ગુજરાતમાં 16 આણંદ લોકસભા તેમજ ખંભાત પેટા ચૂંટણીનું પણ મતદાન થનાર છે, જેમાં કર્મચારી કે જેઓ કામગીરી સાથે જોડાયેલા છે એવા તમામ કર્મચારીઓને પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે એ માટે આજે આ પોસ્ટલ બેલેટનું આયોજન થઈ રહેલું છે, જેમાં ખાસ કરીને મહિલા પોલિંગ સ્ટાફ છે તેઓ આજે આ મતદાનની ઉપયોગ કરી રહેલા છે। મોટી સંખ્યામાં મતદાન અમારું થઈ રહેલું છે। આશરે 1080 કર્મચારી આજે મતાધિકારનો ઉપયોગ કરનાર છે। ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે।